તો જય માતાજી મિત્રો, જય સતીમાં, તમારું અમારા વ્લોગમાં સ્વાગત છે। તો આજે આપણે જવાનું છે વસડા પગપાળા। તો વસડા પગપાળા તો જવાનું જ છે, પણ આપણે ત્યાંથી કંઈ પ્લાનિંગ નહોતું અને મુના મેરડી માતાના મંદિરે ગયા હતા, તો એ પણ તમને બતાવી દીધું છે વ્લોગમાં। બંને જગ્યાએ આપણે લાઈવ દર્શન કરી લેજો, તમને બતાવી દઈએ બંને મંદિર। આપણે હાલ તો નીકળી ગયા છીએ વસડા। તો તમે મિત્રો વ્લોગ પૂરેપૂરો જોજો, તમને મજા આવશે। અને આપણે નાવીસણા પહોંચ્યા છીએ। નાવીસણા પહોંચ્યા નથી, નાવીસણા હજુ 3-4 કિલોમીટર છે। તો ત્યાંથી આપણે 3-4 કિલોમીટર ચાલવાનું છે અને ત્યાંથી પણ કાચો રસ્તો આવે છે 3 કિલોમીટર જેટલો। તો મિત્રો ઉનાળાની ગરમી તો લાગે જ છે, પગ પણ વળે છે। તો આપણે પેલા વ્લોગમાં જે લોકેશન બતાવ્યું હતું સાંજનું, તે જગ્યાએ આપણે પહોંચી ગયા છે। જુઓ ત્યાં આગળ કેટલું દિવસે કેવું દેખાય છે તે જોઈ લો। પાણીની ટાંકી છે, તો આપણે અહીંયાથી પાણી પી લઈએ। તો ત્યાંથી આપણે સ્પીડ કરી દીધી છે, કેમ કે હવે પહોંચી ગયા છે વસડા અને હજુ તો મુના જવાનું છે। બાઇક આપણું આવી ગયું છે, પણ મેં લેવા માટે આવ્યું હતું, પરંતુ અત્યારે આપણે જવાનો પ્લાન કરી દીધો છે મુના। દર્શન કરી દીધા, દર્શન કરી દો। તમને બતાવ્યું હતું, દિવસ રાત થઈ ગઈ હતી। તો જય માતાજી, જય મેરડીમાં મિત્રો। હવે આપણે જવાનું છે મુના મેરડી માતાના મંદિરે। તો અહીંયાથી તે 50 કિલોમીટર જેવું છે। તો હવે અહીંયાથી આપણે માતાજીનો પ્રસાદ લઈ લીધો અને મેરડી માતાના મંદિરે મુના તમને દર્શન કરાવી દઈએ અને આપણે પણ દર્શન કરી લઈએ। તો આગળ જોવાનું ભૂલતા નહીં, સ્કીપ પણ કરતા નહીં, જો તમને બતાવી દઈએ। મુના 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 તો આપણે હવે મુનાથી પાછા આવી ગયા છે આપણા ગામમાં અને તમને આગળ બધું બતાવી દીધું છે। અને બીજા વ્લોગ જોવા માટે પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો। જય માતાજી।